આ આપણી નિફ્ટીનો ચાર્ટ છે. તમને સરળતાથી દેખાય તે માટે આપણે અત્યારે હાલમાં 10 મિનિટની કેન્ડલ કરેલી છે. દરેક કેન્ડલ આપણી 10 મિનિટની જ છે અત્યારે હાલમાં. હવે આપણે સવારે 9:15 વેઇટ કરવાની છે. 9:15 વેઇટ કર્યા પછી આપણે કાઢવાની છે એક ઓપ્શન ચેન. જે ઓપ્શન ચેન આપણી હોય તેને આપણે શાંતિથી સવારે મોર્નિંગમાં અંદર પહેલાં જોવાનું છે કે આપણો કઈ સાઈડની અંદર કોઈ બી ટ્રેડ હોય. જેમ કે માની લો કે તમે આપણે એક આ અત્યારે હાલની અંદર કોલ સાઈડનો નથી લેતા, પુટ સાઈડનો લઈ રહ્યા છીએ, બરાબર. અને આપણે માર્ક કરવાનું છે 70 રૂપિયાને, એટલે આપણે અહીંયા એક ક્લિક કરી દઈશું, બરાબર. અને હવે ડાયરેક્ટ 40 રૂપિયાનો આપણે ભાવ નક્કી કરી દઈશું. આ આપણો એસએલ છે અને આ આપણો એન્ટ્રી પોઈન્ટ છે. 70ના ઉપર જાય ત્યારે આપણે ક્લોઝિંગ ખાસ જરૂરી છે. 70ના ઉપર ક્લોઝિંગ ખાસ જરૂરી છે. પછી 70ની જગ્યાએ 80 રૂપિયા પણ ક્લોઝિંગ આવી શકે છે, 80ની જગ્યાએ 90 રૂપિયા પણ ક્લોઝિંગ આવી શકે છે. પણ આપણે આપણી કેપેસિટી પ્રમાણે પેપર ટ્રેડિંગમાં પ્લાનિંગ કરવાનો. આપણે ઓનલી ખાલી પેપર ટ્રેડિંગ માટે જ આ વિડીયો બનાવીએ છીએ. નો બાય, નો સેલ કે પછી કોઈ બી આપણે ટિપ્સ આપતા નથી. ખાલી હું પણ અત્યારે શીખી રહ્યો છું. હું પણ લગભગ 3 વર્ષથી માર્ક કરી રહ્યો છું કે શું થઈ રહ્યું છે માર્કેટમાં. તો તમારે પણ ખાલી જોવાનું જ છે કે માર્કેટમાં શું થઈ રહ્યું છે. બાકી અત્યારે જો તમે પણ તેને બાય અથવા તો સેલના ચક્કરમાં પડશો તો ઘણું બધું નુકસાન થઈ જશે, એવું કદાચ મારું માનવું છે. આપણે આટલું કર્યા પછી મેં અત્યારે હાલની અંદર મેં જોયું કે તમે પણ જોઈ લો કે આ એક 70 રૂપિયા આપણો ભાવ છે અને 70 રૂપિયાના ભાવથી અહીંયા જુઓ તમે નીચે 67 રૂપિયા ઓપન થયેલું છે અથવા તો લો વાગેલો છે, એનાથી કોઈ મતલબ નથી. અહીંયાથી ઓપન થઈને 70 રૂપિયાને જ્યારે ક્રોસ કરે છે, જેમ કે 1 મિનિટની આપણે કેન્ડલ કરી દેવાની છે. અત્યારે મેં હાલની અંદર 1 મિનિટની કેન્ડલ કરી દીધી છે, તમે જોઈ રહ્યા છો. મેં તમને કીધું કે જ્યારે નીચેથી આવતો હોવો જોઈએ, જેમ કે અહીંયાથી નીચેથી આવ્યો છે અને એ 70 રૂપિયાને ક્રોસ કરવો જોઈએ અને ક્લોઝિંગ આપવો પણ જરૂરી છે. તેને ક્લોઝિંગ આપ્યું છે અહીંયા તમે જોઈ રહ્યા છો 103 રૂપિયાની આજુબાજુ સમથિંગ, તમે પણ જોઈ લેજો. અને 22,950નું છે, 9 એપ્રિલનો પુટ છે અત્યારે હાલની અંદર આપણી જોડે. હવે તમે જુઓ એને ટાર્ગેટ ક્યાં સુધી આપ્યો છે. ₹175 આજુબાજુમાં છે એનો ટાર્ગેટ, બરાબર. તો મિત્રો આપણે ખાસ જોવાનું છે કે ક્લોઝિંગ આપ્યું છે કે નહીં. જેમ કે હવે આપણે કોલ સાઈડમાં જોઈ લઈશું. કોલ સાઈડની અંદર જોવા માટે આપણે અત્યારે હાલની અંદર નિફ્ટીમાં જઈશું અને પહેલાં આપણે ચેક કરીશું કે કોલ સાઈડની અંદર કયો 70 રૂપિયાથી અંદર હતો. 1 મિનિટ આપણે હું જોઈ લઉં ખાસ. જોવા તો બધા બહુ દૂરના છે. 70 રૂપિયાથી ખાસ એટલે આપણે અહીંયા જોવું પડશે. 40 રૂપિયા એટલે આ બી બહુ નીચેનો થઈ ગયો છે, એટલે આપણે જોવું પડશે એક આ. હવે તમે જુઓ આ બી 70 રૂપિયાના ઉપરનો હતો, એટલે આપણે લેવાના હતા. એટલે આપણે એ માની લો કે નીચેનો જ એક લેવાના હતા. 9:15 એટલે આપણે આ જ લે હતા, બરાબર. અહીંયા જુઓ તમે. હવે આપણે આ માર્ક કરીને બેઠા હોત, કેમ કે એનાથી નીચેનો તો કોઈ બીજું કોઈ છે જ નહીં, એટલે આપણે આ જ માર્ક કર્યો હોત કે જે 70 રૂપિયાથી ઓલરેડી નીચેનો છે, બરાબર. હવે 70 રૂપિયાથી અપ જાય, માની લો કે આટલે કદાચ ક્લોઝિંગ આપત ઉપર કટોકટ આપે 70 રૂપિયા, તો બી આપણે બાય ના કરતા. પણ 70 રૂપિયાથી જ્યારે 71 કે 72 કે 73 74ના ઉપર કોઈ બી જગ્યાએ આપણને બાઇંગ આપત તો આપણે એને 100% બાઇંગ કરવાનો ટ્રાય કરત પેપર ટ્રેડિંગ ઉપર. આ ખાલી તમને પહેલાં પણ મેં જણાવી દીધું કે આ ખાલી પેપર ટ્રેડિંગ માટે જ પર્પઝ છે, શીખવા માટે જ. બીજું કોઈ આનો ઉપયોગ કરવો નહીં મહેરબાની કરીને, જેથી કરીને તમે પણ લોસમાં ના જાઓ. મેં પણ ઘણું બધું લોસ કર્યું છે લોકોના ચક્કરમાં આવીને. તો તમને પણ નમ્ર વિનંતી કે આવો ટ્રાય ના કરશો. ખાલી તમે જુઓ, દરેક તમે ટ્રેડને માર્ક કરો, બરાબર. અને એસએલ તમારો જ્યારે બી તમારું બાઇંગ આવી જાય ત્યારે 40 રૂપિયા આપણે એસએલ પેપર ટ્રેડિંગમાં મૂકવાનું આ રીતે. અને 40 રૂપિયાને ટચ થાય એટલે આપણું એક્ઝિટ લેવલ આવી જાય. હવે માની લો કે આપણે આ બાય કર્યો તો નિફ્ટીનો પુટ. આ તો અત્યારે હાલમાં તો કોલ છે જ ડાઉનમાં ગયો હતો, પણ આપણે પહેલાં આપણે બાય કર્યો તો નિફ્ટીનો પુટ આ છે. આપણે હમણાં થોડી વાર પહેલાં જોયું, બરાબર. આ છે
વિડીયોમાં હમણાં થોડા દિવસ પ્રોબ્લેમ રહેશે. વિડીયોમાં હું તમને સારી રીતે નહીં બતાવી શકું, કેમ કે નવું જ મેં હજુ બધું ચાલુ કર્યું છે. એટલે હું તમને શાંતિથી બધું કમ્પ્લીટ એકદમ ક્લિયર આવશે એવું આપણે વિડીયો નેક્સ્ટ ટાઈમ બનાવીશું સારા એવા, જે આપણે બધા જોઈશું શાંતિથી, અને એનું આપણે ચેકિંગ કરશું કે શું થાય છે શું નહીં. બરાબર, માની લો કે આપણે આ 70 રૂપિયા આવી ગયો અને આપણે બાય કરી લીધું. હવે શું? તો હવે એના પછીનું નેક્સ્ટ, જેમ કે અત્યારે હાલની અંદર આ છે એ 22,950નો પુટ છે. તો આપણે 22,900નો, આના પછી જ્યારે બી 22,970 રૂપિયાના ઉપર ક્લોઝિંગ થશે ફરીથી, તો આપણે એને પણ બાય કરાય. તો આપણે એને પણ જોઈ લઈએ કે શું એક પણ ગયો ખરો, તો જોઈ લો. એ પણ નીચેથી આવ્યો, બતાવી દઉં તમને સરખી રીતે. હા, અહીંયા જોઈ લો, આ 22,900નો છે પુટ. 22,900નો પુટ 9 એપ્રિલનો છે, નિફ્ટીનો. બરાબર, તો જુઓ તમે કે આ 60 રૂપિયાથી નીચે આમ ગયો 58 સુધી કદાચ, અને પછી સીધો એને ક્લોઝિંગ લીધું 87 રૂપિયાની આજુબાજુ. હવે એ ટાઈમે મેં તમને પહેલે જ કીધું કે જશે ગમે ત્યાં, પણ તમારે એસએલ તો મૂકવો પડશે 40 રૂપિયાનો જ. બરાબર, તમે જુઓ આપણે આટલું બાઇંગ કર્યું, અને એના પછી એને આપણને ટાર્ગેટ આપ્યું છે આઈ થિંક 135 રૂપિયાથી ઉપર છે. 1 મિનિટ, 146 રૂપિયા જેવો એને ટાર્ગેટ આપણને આપેલું છે. બરાબર, તો તમે પણ જાતે ચેક કરો, સમજો, વિચારો. બરાબર, અને એજ્યુકેશન માટે ખરેખર પહેલાં તો 100% તમારે શીખવાની જ જરૂર છે. કોઈ પણ એવો ચાન્સ નથી કે કોઈ પણ એવો ટ્રેડર બન્યો જ નથી કે જે લોસ ના કરે. એથી કરીને દરેક મારા ફ્રેન્ડ્સને જણાવવાનું કે તમે જાતે જ પેપર ટ્રેડિંગ કરો, જાતે જ શીખો, અને પોતાના અનુભવથી જ પછી ટ્રેડ કરો. બરાબર, આપણે કાલથી લાઈવ ટ્રેડ કરીશું, સોમવારથી જ. બરાબર, હું જાતે જ મારામાં કહીશ, પણ દરેક લોકોને નમ્ર વિનંતી કે મારા લીધે કોઈ ટ્રેડ ના કરતા, કેમ કે હું ઓલરેડી અત્યારે હાલમાં પ્રોફિટમાં હોઉં કે ના હોઉં, પણ તમે ના કરતા. બરાબર, આપણે કાલે સવારે હું તમને ટ્રેડનું જે હશે એ નાખીશ બપોરે 3:30 વાગ્યા સુધીમાં. બરાબર, અત્યારે મારામાં તમે જોઈ રહ્યા છો હા જે ચાલે છે, એટલે હું તમને કાલે બતાવીશ કે 70 રૂપિયાના પ્લસ જે જશે અને 40 રૂપિયાની એસએલ મારી હું એને બાય કરીશ. ધન્યવાદ, અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.